નાનો વ્યાપારી મોટો થાય, નવો વ્યાપારી ઊભો થાય. ધંધા ઉપર કોઈની ઇજારાશાહી નથી, ધંધા ઉપર કોઈની જાગીરશાહી નથી, ધંધો કોઈના બાપનો નથી. આપણે 7 તારીખે રાજકોટમાં એવો સેમિનાર લઈને આવીએ છીએ ને કે એ સેમિનારની અંદર ખાલી નેચરલ વાત કરવી છે, ખાલી ખીચે જે જીવતા શીખા હોય ને એની વાત કરવી છે. ધંધામાં તકલીફોને લઈને ધંધાને કેમ ગ્રોથ કરી શકાય ને એની વાત કરવી છે. સાહેબ, ધંધા ઘણા બધા હશે, ઘણા બધા લોકો કરતા હશે. ધંધાની અંદર હરીફાઈ, ધંધાની અંદર કેપસાઇઝ, ધંધાની અંદર કેપિટલ, આ બધાને માફી છે. ધંધો તકલીફમાં જ મોટો થાય. તકલીફોને જે સહન કરીને જે આગળ આવે ને એ ધંધો કરી શકે. જાજી વાત નથી કરવી. 7 તારીખે રાજકોટમાં સેમિનારમાં મળીએ છીએ. જે બી વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય એ જરૂર પધારજો. નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. એક વસ્તુ જરૂર કહીશ કે તમે કદાચ સેમિનારમાં આવો ન આવો, તમારી સમય અનુકૂળતાને વંદન છે, પરંતુ ધંધામાં ક્યાંય ને ક્યાંય નાના મોટા હું ક્યાંય તમને ક્યાંય કનેક્ટ કરી શકું, તકલીફમાં ક્યાંય હેલ્પ કરી શકું. બજેટ હોય કે ન હોય, કેન્ટોન ફેર વિઝિટ કરવું છે નથી કરવું એ 2 નંબરની વાત છે. નાના મોટા પ્રશ્ન હોય રીતેશ ભટ્ટને કનેક્ટ કરજો, સોલ્યુશન જરૂર મળશે એની ગેરંટી. બાકી 7 તારીખે મળીએ છીએ રાજકોટની અંદર. અને ધંધાને વાગળવો છે, ધંધાને તકલીફમાં કેમ ઉગાડવો છે એની વાત કરવી છે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. કોઈ પણ લોકો આવકાર્ય છે. થેન્ક યુ.